તો અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરતા અમરેલીના જીવરાજ મહેતા ચોક ખાતે ભારતીય જન પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અમેરિકન ઉત્પાદનો બહિષ્કાર કરવાનો સંકલ્પ લેવાયો। આ પ્રદર્શનમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, પૂર્વ સાંસદ નારણ કાછડિયા, પૂર્વ ભાજપ પ્રમુખ ડોક્ટર ભરત કાનાબાર અને અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા સહિતના આગેવાનોએ ભાગ લઈ અમેરિકાના નિર્ણયનો જોરદાર વિરોધ નોંધાવ્યો। આગેવાનોએ અમેરિકન ઉત્પાદનોના બહિષ્કારની હાકલ કરી અને ભારતના આર્થિક હિતોનું રક્ષણ કરવા એકજૂટ થવા અપીલ કરી। ભારત હવે સક્ષમ પોતાની ક્ષેત્રમાં તમામ ક્ષેત્રોમાં થઈ રહ્યું છે। આર્થિક સ્થિતિમાં વિશ્વમાં ત્રીજા નંબર તરફ જઈ રહ્યું છે। ત્યારે ભારતને દબાવવા માટે એમણે ટેરિફના નામે ટેરિફ વધારવાના પ્રયાસથી ભારતને દબાવવાનો પ્રયત્ન કર્યો છે। ભારતની જનતા જાગૃત થાય અને અમેરિકાની કોઈ પણ પ્રોડક્ટ વપરાશ ન કરે અને એનો બહિષ્કાર કરે એ જનજાગૃતિ માટે આજે અમરેલીએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે।